હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. તો આજથી આપણે 4 દિવસ બહાર ફરવાના છીએ. ક્યાં ક્યાં ફરવીએ અને ક્યાં ક્યાં જાવી બધું તમને વ્લોગમાં દેખાડીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે આપણે જવાનું છે સ્ટેશનેથી ગાડી મળશે આપણને અમદાવાદની. તો આપણે આજે અમદાવાદ જવાનું છે. આજે સાંજે મેચ છે અને અત્યારે સવારના વાગી ગયા છે 5. તો તમને સ્ટેશને જઈને મળવી. તો મિત્રો, તો આપણે અત્યારે જાવી છીએ અને જો અત્યારે આવો કાંઈક માહોલ છે, ફૂલ નાઇટ છે. અને આ ભાઈ ગમે ત્યારે હે ને આપણી હારે ટીંગાઈ જ ગયા હોય. ટીંગાઈ જવાનું હોય એટલે તમારા પૈસા દેવાના હોય ભાઈ. આ ભાઈ બંધ છે ને, આવું ઓલો છે ગાંડો. તો મિત્રો, તમારા પૈસા દેવાના હોય. તું ચૂપ રહે. તો મિત્રો, આપણે હે ને અમદાવાદ લેવા જ આવી છીએ ને, એ તમને ખબર જ હશે કે આપણે મેચ જોવા જવાની છે, જીટી વર્સિસ એલએસજી. તો મિત્રો, આપણે છે ને આની પહેલાંના બ્લોગમાં કીધું હતું અને આપણે તમને ટિકિટ દેખાડી હતી, પણ એ છે ને તમને એમ કીધું હતું કે 14 તારીખે છે, પણ આ યુદ્ધ હાલતું હતું એટલે પછી મેચ પોસ્ટપોન થઈ ગઈ હતી. તો આજે 22 મે છે, તો આજે આપણે જાવી છીએ મેચ જોવા. તો એટલે આપણે જાવી છીએ. ને આગળનો બ્લોગ તમે ન જોયો હોય તો જોઈ આવો આનેથી. અત્યારે તો આપણે જાવી છીએ અને બાકી તો સ્ટેશને જઈને તમને મળું. તો મિત્રો, અત્યારે આપણે ટ્રેનમાં બેસી ચૂક્યા છીએ અને આપણું સ્ટેશન છે જો ટર્મિનસથી આપણે બેઠા છીએ અને આપણે 3 જણા જાવી છીએ. મારો પપ્પા, આપણો ભાઈ અને હું. મળવી તમને. અને ટ્રેનનો સફર કેવો રહેશે એ તમને આગળ વ્લોગમાં બતાવું. અને બાકી વ્લોગમાં બન્યા રહેજો. આપણે તમને જ્યાં જ્યાં ફરશું અને જ્યાં જ્યાં જાશું એ બધું બતાવશું આપણે તમને. અને અત્યારે થોડુંક હવે કાંઈક જાયગા ઉઠાય એવું લાગે છે, કેમ કે સવારમાં જાગવાની મજા ન આવે, સમજ્યા? એટલે હવે થોડુંક તમને કાંઈક વ્લોગમાં મજા આવશે, કેમ કે સ્ટાર્ટિંગ સરખું થયું નહોતું, કેમ કે આપણે ઊંઘમાં હતા થોડાક. તો હવે તમને મજા આવશે વ્લોગમાં. હા ભાઈ, આપણા દાંત કાઢે. કેમ ભાઈ, દાંત કેમ કાઢો? ઊંઘમાં જ છો ભાઈ, એ ઊંઘમાં જ છે મિત્રો. તો મિત્રો, તમને આપણે મળવી છીએ અને ટ્રેનનો સફર તમને બતાવું પછી. તો મિત્રો, અત્યારે આપણે છે ને બીજે જ બેહવા વહી આવ્યા, કેમ કે એને ત્યાં ચાર્જિંગ હાલતો નહોતો ને અહીંયા ચાર્જિંગ હાલે છે. તો આપણે અહીંયા બેહવા વહી આવ્યા જોવો આ બાજુ. અને તો આપણે છે ને તમને મળીએ. તો મિત્રો, આપણે અત્યારે આપણી ટ્રેન ઉપડી ગઈ છે અને હવે આપણે ડાયરેક્ટ સોમવારે આવશું ભાવનગર. અને હવે ડાયરેક્ટ આપણે સોમવારે ભાવનગર આવશું. તો મિત્રો, અત્યારે આપણે ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છીએ. મેટ્રો સ્ટેશન આમ ઉપર છે, અહીંયા જુઓ. હવે ત્યાંથી મેટ્રોમાં આપણે જવું બહાર. અત્યારે આપણે ઉપર જઈએ. મિત્રો, આપણે ખોટા પ્લેટફોર્મ ઉપર આવી ગયા. આપણે સામેના પ્લેટફોર્મ ઉપર જવાનું હતું
તો હવે પાછા નીચે ઉતરીને જ આવી છે. આ જો અમદાવાદ મિત્રો લિફ્ટ આવી ગઈ છે. આપણે લિફ્ટમાં જ આવી છીએ. તો હવે ઉપર જાય ઓટોમેટિક. તો મિત્રો આપણે આવી ગયા છીએ અને અત્યારે આપણે જ આવી છીએ કયા મેટ્રો સ્ટેશને? ગાંધીગ્રામ મેટ્રો સ્ટેશનથી જીવરાજ મેટ્રો સ્ટેશને. તો તમને ત્યાં જઈને મળવી ને મેટ્રોના થોડાક સિનેમેટિક શોટ્સ. અત્યારે આપણે આવી ગયા છીએ કાંકરિયા જોવો. આપણે અત્યારે અંદર જઈને તમને મળવી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કાંકરિયા, જોઈ લો તમે. અને આપણે મેચ જોવા સાંજે જવાનું. સાંજ સુધી આપણે અહીંયા જ રહેવું. અને ગરમી બહુ છે અહીંયા, ગરમી બહુ છે અમદાવાદમાં. તો અહીંયા અમદાવાદમાં નાવા પડે ને કા ભાઈ બંધ નાવા ન પડાય એમાં. નાવા તો પડાય જ છે ને. નાવા ન પડાય મિત્રો. આ ગાંડો થઈ ગયો છે આપણો કેમેરામેન બનાવી દીધો છે આપણે આને. અને આપણે આ હાથે કેમ વ્લોગ ઉતાર? આ હાથે ઉતારવાનો વ્લોગ આપણે આમ. આ જો આ કાંકરિયા તળાવ છે અને આપણે આમ જવી છે ઝૂ બાજુ. જો કદાચ ખુલ્લું હોય છે, અત્યારે નહીં હોય કદાચ, ખબર નહીં. હશે તો જ આખું. બાકી સાંજ સુધી આપણે અહીંયા જ રહેવાનું છે ને અહીંયા ફરશું શાંતિથી. અને 4 વાગે પછી સ્ટેડિયમે વયા જવું. તો મિત્રો તમને એક વસ્તુ બતાવું. જોવા સામે કવડી મોટી ચેસ છે, કવડી મોટી આમ જોવો. અને કુકરીયું જોવો ચેસની, જોવો કવડી મોટી ચેસ જોયેલી. અને કુકરીયું કઈ રીતના ઉપાડવી મિત્રો તમે જ કહો. જોવો ને હા ભાઈ જુઓ ક્યાં ચડી ગયા. તો અત્યારે આપણે ફરવી છીએ કાંકરિયામાં. અહીંયા ઘણું બધું જોવા જેવું છે. મિત્રો અત્યારે આપણે ઝૂમ આવી ગયા છીએ એને જોવા બધા હાથથી. જો આ હાથી ને આ હાથી એક ને આ ઓલો છે. હું તમને બતાવીશ. જો તો તમે ખાલી હું તમને બતાવીશ. હા હું છે ને હું બતાવીશ. ગુફામાં છે દાદાજી. હા નીલગાય છે. સિંહ તો દેખાતો એમ ન આવે. એ થોડીક ગાય છે, એમ થોડોક આવે. હા
મેં તો એ મંકી છે આ બે બંદર આ કા બંદર આ જંગલ વાળા બંદર છે એક જ થાય બંદર એ બંદર जो भी आता हुई ना पुराना जो हाँ चलो જોઈએ જોવાલી મજા આવશે શું કરું બરા કોકડી જોએ ये છોકરો તો કેવો મને જો ગમે ને બોલ જો બહાર નીકળ અરે અરે હાય 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 જા જા હાય 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 એવા બધા બેઠા તો મિત્રો અત્યારે આપણે કાંકરિયાની બહાર આવી ગયા છીએ અને અહીંયા જુઓ તેની બોટલ છે ગુજરાત ટાઇટન્સની અને પાછું જોવા લિમિટેડ એડિશન છે. હવે આપણે બસમાંથી જાવું કે પહેલાં ખાવાનું કરશું પહેલાં પછી સ્ટેડિયમે જાવું તો મળીએ તમને સ્ટેડિયમે જઈને. તો મિત્રો અત્યારે આપણે ડબલ ડેકર બસમાં બેઠા છીએ અને જોવો બહાર કેવું છે.
મિત્રો અત્યારે તમે જુઓ આખી બસ ખાલી છે. ખાલી અમે થોડાક જ જણા બેઠા છીએ જુઓ. અને અહીંયા બહારનો નજારો જોવો. અત્યારે આપણે એસીમાં ભરવી છે. આ આખું એસી વાળી બસ છે જુઓ. ડબલ ડેકર એસી વાળી. જે આપણે ટાઈમ થયો નથી સ્ટેડિયમે જવાનું. હવે થોડીક વાર છે પછી સ્ટેડિયમે જવું આપણે. તો મિત્રો અત્યારે આપણે સ્ટેડિયમે પહોંચી ગયા છીએ અને જુઓ તમે કેટલું બધું પબ્લિક છે. અને આ બધું પબ્લિક મેચ જોવા આવ્યું છે. અને પબ્લિક આમ જુઓ તમે મેચ જોવા માટે આમ ગાંડું છે. એમ કે ગુજરાતના સપોર્ટર્સ જ દલતરા ઉપર વધારે છે. તો અત્યારે આપણે સ્ટેડિયમે પહોંચી ગયા છીએ. જોવા આમું સ્ટેડિયમ. તો મિત્રો અત્યારે આપણે સ્ટેડિયમમાં પહોંચી ચૂક્યા છીએ. અને અત્યારે આ જો કવડું મોટું સ્ટેડિયમ છે. અને બધા ગુજરાતના અને લખનઉના પ્લેયરો બધા પ્રેક્ટિસ કરે છે. અને જોઈ લો તમે કેટલું મોટું સ્ટેડિયમ અને કેટલા આમ દર્શકો જોઈ શકે એવડું મોટું સ્ટેડિયમ બનાવેલું છે. અત્યારે મેચ શરૂ થઈ ગઈ છે અને લખનઉ દાવમાં આવ્યું છે. અને લખનઉનો સ્કોર છે 25 રન. જોઈ લો. અને અહીંયા મેચ ચાલે છે. એ લખનઉની એક વિકેટ ગઈ નથી. રાશિદ ખાન આગળ આવી ગયો. ગુડ ફિલ્ડિંગ. તો અત્યારે એક વિકેટ હોઈ ગઈ છે લખનઉની અને સ્કોર થયો છે 159 એક વિકેટ ગઈ છે લખનઉની. અને
અને માર્સ રમે છે 88 રને. અત્યારે મેચ અડધી પૂરી થઈ ગઈ છે અને લખનવે કરી નાખ્યો છે મોટો સ્કોર 235 રન. હવે જોવી ગુજરાત કરી શકે છે કે નહીં. તો મિત્રો ગુજરાતે સારી શરૂઆત કરી દીધી છે અને ગિલ અને સુદર્શન રમે છે બહુ. સ્કોર થયો છે 34 રન 3 ઓવરમાં. તો અત્યારે પાવર પ્લે પૂરો થઈ ગયો છે અને 1 વિકેટ વહી ગઈ છે. સુદર્શનની વિકેટ વહી ગઈ. બાવીસમાં 3 વિકેટ વહી ગઈ છે અને 48 બોલમાં 114 રનની જરૂર છે ગુજરાતને. તો મિત્રો અત્યારે કહેતા બહુ દુઃખ થાય છે કે ગુજરાત આપણું હારી ગયું છે. એટલે કે હારવાનું જ હતું તો છેલ્લી ઓવર હતી તો બધા બહાર નીકળે જુઓ. તો મિત્રો અત્યારે આપણે આની સાથે આ વ્લોગ પૂરો કરીએ છીએ અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાકી તો તમને આગળના મુંબઈના વ્લોગમાં મળું. તો ત્યાં સુધી રજા આપશો.